સાબરકાંઠાના હિંમતનગરમાં સ્વદેશી અભિયાન હેઠળ ત્રિદિવસીય નારી સશક્તિકરણ મેળામાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને સાસણગીરમાં આવેલા ખાનગી રિસોર્ટમાં વિદ્યાર્થીના મોત વિશે સવાલ પૂછાતા તેઓ જવાબ ટાળતા નજરે પડ્યા હતા। રાજકોટની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું મોત થયું હતું। આ વિશે સવાલ પૂછાતા મંત્રીએ જવાબ આપવાનું ટાળ્યું હતું। તંત્ર દ્વારા જે મોત થયું છે બાળકનું જવાબદાર કોણ છે સાહેબ? અરે ભાઈ નો કોમેન્ટ ભાઈ આપણા મંત્રી તંત્ર દ્વારા જે મોત થયું છે બાળકનું જવાબદાર કોણ છે સાહેબ? અરે ભાઈ નો કોમેન્ટ ભાઈ આપણા મંત્રી તો સાબરકાંઠાના હિંમતનગરમાં સ્વદેશી અભિયાન હેઠળ ત્રિદિવસીય નારી સશક્તિકરણ મેળાના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને સાસણગીરમાં આવેલા ખાનગી રિસોર્ટમાં વિદ્યાર્થીના મોત વિશે સવાલ પૂછતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું। સંવાદદાતા જુગનુ જોડાયા છે। જુગનુ, શું જાણકારી? હિના, રાજકોટની વિદ્યાર્થીનું ગીર શાસનમાં મોત નીપજ્યું છે ત્યારે આજે હિંમતનગર ખાતે સહકારી વિસ્તારમાં સ્વદેશી અભિયાન હેઠળ ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદ્યુમન વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે તેમને મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે। ત્યારે તેઓ મીડિયાથી બચતા નજરે ચડ્યા હતા, તેમને જવાબ આપવાનું ટાળ્યું હતું। તો સાબરકાંઠા જિલ્લાના પણ નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા હતા અને તેમણે પણ રિક્વેસ્ટ કરી હતી મીડિયાને આ પ્રશ્ન ન પૂછવા માટે। પ્રદ્યુમન વાજા સીધી ત્યાંથી મીડિયાકર્મીઓ ત્યાં ઉભા હતા અને તેમને પ્રશ્ન પૂછતા ત્યાંથી ચાલતી પકડી હતી। થોડા સમય સુધી મીડિયાકર્મીઓ તેમની પાછળ ગયા હતા, પરંતુ તેમણે આ સમગ્ર મુદ્દે મૌન સેવી લીધું હતું અને બચાવની સ્થિતિમાં આવ્યા હતા। જી હિના। જી, આભાર।